આવી જ શ્રદ્ધા ભજન રાત આખી સાંભળો, નવદી કથા સાંભળો, હાથદી કથા સાંભળો, છેલ્લે આટલું જ કાર્ય કરવાનું છે, પોતાની શ્રદ્ધાને દ્રઢ કરવાની. પછી જેને માનતા હોય રામને, કૃષ્ણને, શિવને, શક્તિને, એવું નથી કે જેનું સાંભળીએ એમાં શ્રદ્ધા દ્રઢ કરવી. જેને માનતા હોય એને, પણ ન્યા પોતાની શ્રદ્ધાને દ્રઢ કરવાની વાત છે. ને આપણી શ્રદ્ધા છે ને ચંચલ છે. હા, વેદી ઠીકા ઠીકની હોય ને વેદી હાવ ઉતરી જાય. કારણ કે આપણે ભગવાન છે ને, ભગવાન પૂર જે રૂપમાંથી રૂપમાં ન જોતો, આપણે બાપના નોકર જેમ કામ કરી દેવો જોઈએ. ત્રણથી ભગવાન કામ ન કરે સોથી ભગવાન બદલાવી નાખીએ. ત્રણથી કામ ન કરે સોથી ભગવાન બદલાવી નાખીએ. આપણે તો ભગવાને એવો જોઈએ છે કે જે આપણા કામ કરી દઈએ. એમ નહીં, એકેય મન ઉચાટ, મનની અંદર એકેય ઉચાટ ન રાખો. રાખો નહીં માનવ હૃદય, કારણ કે વહીમી સઘળી વાટ, આ તો સવડી કરશે સાંભળો. જીવનની જેટલા પ્રકારની વહીમી વાતો છે એ બધી વાતોને સવડી કરવા વાળો એક દ્વારકાની માલિક બેઠો છે, એક દ્વારકાધીશ બેઠો છે, કાળિયો ઠાકર બેઠો છે. એના ઉપર તમે પૂર્ણ શ્રદ્ધા રાખો. એ કાળિયા ઠાકરના પટરાણી એટલે યમુનાજી, એના 8 રાણીઓ. આમ તો ગીતાની અંદર બોલ્યા, ભૂમિ આપો, અનલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, વચ્ચે અહંકાર, ઇતિહાસતા મામ પ્રકૃતિ. આ મારી 8 પ્રકારની પ્રકૃતિ, આ મારી 8 પટરાણી. એમાં યમુનાજી ભગવાન શ્રી કૃષ્ણના પટરાણી, અને એમનો લોટી ઉત્સવ એટલે યમુના પાનનો ઉત્સવ. ગંગા સ્નાનમ યમુના પાનમ નર્મદા દર્શનમ તાપી સ્મરણમ, એમ કીધું. ગંગાનું સ્નાન કરવાથી જે પુણ્ય મળે એ પુણ્ય યમુનાનું પાન કરવાથી મળે. ગંગાજીમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે એ પુણ્ય યમુનાજીનું પાન કરવાથી મળે, એ પુણ્ય નર્મદાનું દર્શન કરવાથી મળે. આવા યમુના પાનનો ઉત્સવ, લોટી ઉત્સવ આજ ભોચિયા પરિવારને આંગણે, અને વીરાભાઈ, ધાનાભાઈ, વીરાભાઈ, ધનાભાઈ, ભોચિયા પરિવાર. જોકે આ પરિવારની ઓળખાણ ગોવા મામાને ઘેરે, કૃષ્ણ મામાને ઘેરે મને કિશોરભાઈ અને આ જોશી પરિવાર દ્વારા પ્રથમ વખત આ પરિવારની મને ઓળખાણ થઈ. હું એમનો ખૂબ ખૂબ આભારી છું, ખૂબ ખૂબ ઋણી છું. અને એ પછી આજુબાજુના એરિયામાં ખૂબ આવ્યો છું, ચૂર અને આજુબાજુ, એટલે મારાથી બધા પરિચિત સૌ, તમારાથી હું પરિચિત છું. લખણ મામાએ સુંદર ગુણપતિ વંદના કરી, અને હવે તો જેમ દુઆ ખોવાતા જાય, વાર્તાઓ ખોવાતી જાય, એમ ભજન ખોવાતા જતા. કેટલા સમય પછી મને, તમને તો ઠીક છે, મને કેટલા સમય પછી સાંભળવા જડ્યું, એવો વણજે આવ્યો વેપારી, સિદ્ધને મોતી મુંજાણી તારી, એવો વણજે આવ્યો વેપારી. અમને સાંભળવા ન જડતા, બીજું તો ઠીક. બહુ સુંદર સંતવાણી કરી એવા રેખાબેન આહિર આપની સમક્ષ ભજન લોકગીત સંતવાણી રજૂ કરશે. મારે જે કઈ સાહિત્ય તમારી સામે રજૂ કરવું છે, બોલવું, પણ એક તો આજ તો આનંદના પ્રસંગે ભેરા થયા છે. દીકરાઓના નામ માંડ્યા. હા, બારોટનો ચોપડો છે ને, એક બીજું ભાગવત જ છે. અને હાચવી રાખજો. તમારા જજમાન આવતા હોય, માફ કરજો, તમારા દહુંદી આવતા હોય, મને ખબર નથી ભોચિયા પરિવારના દહુંદી કોણ હોય, પણ દાખલા તરીકે હું છું, તો મારા યજમાનો છે 4 છે, બારોડ, હોલંકી, રામ અને બાકો. યજમાનવૃત્તિ કરતા નથી બહુ. એક ખુતારિયા જાઉં છું, આજ 40 વર્ષ થયા, અને કોઈરાણે હોલંકી દાયરામાં જાઉં છું. પણ આવતા હોય ને તો સાચવી રાખજો, કારણ કે ઘણી જ્ઞાતિઓ આજે પોતાના ઇતિહાસ ગોતે છે, પણ નથી સાચવા. એટલે નથી ઇતિહાસને સાચવનારા નથી સાચવા. એ બિસાડા બીજે ધંધે સડી ગયા, એટલે એના ઇતિહાસ વિખાઈ ગયા. જે લાખો રૂપિયા આપવા તૈયાર છે કે તમે જેમ બીજાની વાતો કરો અમારી હું કરો, પણ નથી એનું હચવાણું ગોતે છે. એમ જો નહીં સાચવો તો તમારી એક દી ગોતવા નીકળવું પડશે. એટલે હું જાહેરમાં ઘણી વખત કહું, કદાચ ને કમ આમાંથી કઈ તમે કાંઈ લ્યો, સાંભળો ન સાંભળો, એમાં ખોટ અમને નથી, ખોટ તમને છે. કુંભાર ધૂળખાંડમાં ધૂળ ખોદતો હતો ને હીરો જેડો ગધેડાને ડોકે બાંધ્યો લઈને આવેલો આવે, એમાં ઝવેરી સામો જેડો ધ્યાન પડ્યું ને 1 લાખનો હીરો. અરે હાય 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 હાય, ગધેડાને ડોકે બાંધ્યો. એ પ્રજાપતિ શું બાંધ્યો? કે મોતી જીડ્યું તું ખોદતો બાંધ્યો. વેચવું? હા. કેટલામાં દેવું? 100 રૂપિયામાં. હવે આના 100 રૂપિયા થોડા આવે, પછી રૂપિયા દઈ દઉં.
રૂપિયા, 50 દઈ દઉં, 75 દઈ દઉં, 99 નહીં, 100 રૂપિયા પૂરા. ઝવેરી આમ ગયો, કુંભાર આમ વયો ગયો, બીજો ઝવેરી સામો જોડ્યો, હું બાંધું ગધેડાને ડોકે, મોતી બાંધું, વેચવું છે, હા કેટલામાં દેવું, એ ઓલો 75 કહીને ગયો, જો આયલો જાય, જો આયલો જાય, 100 રૂપિયા પૂરા, 99 નહીં, ને તું જા. એ ઝવેરીએ 100 રૂપિયા ગણી દીધા, લાખનો હીરો લઈ લીધો. એ ઓઈલા ઝવેરીને ખબર પડી, રાતે કુંભારને જઈને ઘરે કે મૂર્ખા 1 લાખનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો, 1 લાખનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. આવડી મોટી ખોટ ખાધી. એ કુંભાર કઈ બોલે એની મોર તો ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે. બહુ ઝીણી વાત છે, સમજાય તો. ખોટ કુંભાર નથી ગઈ, ખોટ તને ગઈ. તું કુંભાર હતો અને ક્યાં ખબર હતો હીરો હતો, એટલે મારે ડોકે બાંધતો. પણ તું તો ઝવેરી હતો ને તને તો ખબર હતી ને કે આ લાખનો છે. તું 25 રૂપિયા હું કરવા લોભાણો, તું 25 રૂપિયા હું કરવા લોભાણો. એમાં બધું સાચવી રાખશો તો તમને કાયમ આવશે. અમને કઈ જરાય ખોટ નથી. અમે આજ રામાપીરના ગાતા છું, કાલે ક્યાંક મેલડીના ગાહું, આજ કોકના લગ્ન ગીત ગાતા છું, કાલે કોકના મરહિયા ગાહું. અમે તો ધંધો માંડીને બેઠા. રાખશો તો તમારું હચવા. આ બેનો એ લગ્ન ગીત કાઢી નાખ્યા, ગાવાના કર્યા બંધ, ત્યાં ભાડે ગાવાવાળા બોલાવવા પડે. એક કોઈ સ્ટેજ કરી દીધું હોય, ત્યાં બેઠા બેઠા ગાતા હોય. એમાં ઘણી બાયું લગ્ન ગીત ગાવા આવે, એમાં ઘણા છૂટાછેડા થઈ ગયા હોય, ઈ આવે. અને પાછી બેઠી બેઠી ગાતી હોય, બેન બાડાયા થઈ રે જો, પણ તું રહી ગયો તો. આ બધું કેવાય. મેં હું કીધું આ જો આનંદના પ્રસંગે મળ્યા છે, આજ કોઈ એવો ગંભીર પ્રસંગ નથી, આનંદના પ્રસંગે મળ્યા છે. બધાએ ભેરા થઈ અને આનંદ કરવાનું છે. દીકરાના નામ માંડ્યા છે ચોપડે. ચોપડો એટલે શ્રીમદ ભાગવત. ભાગવતમાં બીજું કાંઈ નથી. કોણ કેના થયા અને કેને કેવા કામ કર્યા, એમ હારા એટલે કામ વર્ણવાતા ગયા, બીજાને એક બાજુ મૂકતા ગયા. અત્રીનો ચંદ્રનો પુરુરવાન, નહુસનો હયાતીનો યદુના એનાથી યદુ વંશ, એમાં સુરસેન, એમાં વસુદેવ, એમાં કૃષ્ણ, બધા એના જઈને હારા કામ કર્યા, મોટા વર્ણન કર્યા, બીજાને મૂકી દેતા ગયા. આ પણ ચોપડો છે. મને હરિવંશ પુરાણ કહેવામાં આવે. આ આપણા બાપ દાદાનું પુરાણ છે. હા, સાચવી રાખ્યા જેવું છે આ બધું. એટલે ગોંડલનો માનકવિ કહે છે તે માગીમાં ઉતરને પણ છાટો નદી છાઈસ પસંદ કામી નાખે વાઈસ એ ઓલા મુવાન પછી માંડડા અણજળ વિનાનો આત્મા અહીંથી જખતો જાય. એ બાપા હરાદ નાખે હું થાય ઓલા મુવાન પછી માંડડા. જીવતા એક પાણીનો કડશો ભરીને ન દીધો ને પછી ભાદરવીને 4 વાગે ઉઠે ને પીજો પિતૃ. દામો કોણ એકાબીજાના ઢીંડામાંથી રેડીને ભાગે, પીજો પિતૃ. પછી તારા પિતૃ પીએ. આ બધું જીવતા કરી લીધા જેવું છે. હા, આ તમે જે કાંઈ દેહો એ ગૌશાળા માટે, સત્કાર્ય માટે એ બધું વપરાવાનું છે. ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વે. મૂર્ખો બેઠો વિચાર કરે કે હાય ખરે તો ખૂટી જાય, હાય આપે તો ખૂટી જાય, હાય બેન દીકરીને દે તો ખૂટી જાય. ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે, આ બધું કાલ હશે કે કેમ? આ તો બધું આજ છે, કાલ હોય કે ન હોય. બીજી વાત, બેન દીકરી ભાણેદરા. હા, યાદ રાખો, તમારા ઘરે બેન દીકરી આવે, ભાણેદરા આવે, સાધુ આવે, બ્રાહ્મણ આવે, ચારણ આવે, બારોટ આવે, આંગણે કોઈ માગવા વાળું આવે, અતિથિ આવે, સંતજન આવે, ગુરુજન આવે, ઘોડા પંખીડા આવે, ગાય આવે, તો માનજો તમારા તડતા દિવસના ઈંધાણ છે. આજે દી આવતા બંધ થઈ જાય તેથી માનું પડતીના ઈંધાણ છે. કાલ કાહુ ન દંડ લઈ મારા, હરઈ બલ બુદ્ધિ બચન બિચારા. સમય કોઈને દંડ લઈને મારવા નથી આવતો.
પણ આપણે આંગણે આપણા ભાણેજડા આવતા બંધ થાય ને તેથી માનવું છે કે હવે મારો સૂર્યનારાયણ આત્મામાં હોય તો આ બધા કાળના ઈંધાણ છે. એમ ઈશ્વરે દીધું હોય તો બેનું દીકરીને ભાણેજડા, હા પેલા તમે વેલસેટ થઈ જાય તો વધારે ઈશ્વર દીધું હોય કુટુંબને વેલસેટ કરજો. એથી બેનું દીકરીઓ ભાણેજા આ બધું થાય ને પછી જાપે ઝાલકું નાખવા દેજો. ત્યાં સુધી તો જવું જ નહીં. હા પેલા પેલા પગથિયા જે છે જોઈ લેજો. બેન દીકરીની તકલીફ નથી ને ભાણેજડાની તકલીફ નથી ને. હા હમણાં છેલ્લા 2-3 વખત હું એક વાત લઈને નીકળ્યો છું. એમાં ભીખુમામાં બેઠા છે ને ખ્યાલ છે. હમણાં તો ભીખુમામાં અમે બધા વાહો વાહી જ હતા. એ મંડળે આખું આગળ ક્યાંય પણ મૂર્તિ પ્રતિષ્ઠા હોય કે ઓયલું હોય એટલે મૂળ મામા ભીખુ મામા એ દાયરો બધો રાજકીય વ્યક્તિઓ ટૂંકમાં, અને એની વાહે અમે વગાડવા વાળા ના બધા ભેરા ભેરા હતા. હમણાં થોડાક દી એકઠા રહેશે. પણ 2 વાત મારે સિદ્ધ થઈ, મને આનંદ થયો એનો. કદાચ ને આપી પ્રોગ્રામમાં ન હોય એટલે હું તમને કહું છું કિશોરભાઈ, 2000 એટલે ધરતીકંપ પહેલા એકાદું વર્ષ 2000 ની અંદર યાદ છે મને, ત્યાં સુધી ભૂલો હું 1-2 વર્ષ આમ આગા પાછા થાય. અને એ અમે અમારા સાહિત્યમાં દોહરાવાનો ફેર બહુ વાંધો ન આવે. તો જંગી આહિર જ્ઞાતિની 24મી ફેરી થઈ હતી. ત્યાં રણછોડભાઈ કરીને 24ના પટેલ એમને કાર્યક્રમ કરેલો મારો નિરંજનભાઈનો જંગીની અંદર, દાદા મેકરનો બહુ જૂનો અખાડો. અને ત્યારે એ પ્રોગ્રામમાં મેં પહેલી વખત પ્રપોઝલ મૂકી હતી, પહેલી વખત માગણી મૂકી હતી જુનાગઢના ચોકમાં દેવાયત બોદરનું પુતળું હોવું જોઈએ. ત્યારે ક્યાંય નહોતા પુતળા, અને ભગવાનને કુદરતને કરવું, અને એ માગણી દ્વારિકાધીશે સ્વીકારી લીધી. આ જુનાગઢમાં જ નહીં, આ તો કેટલાય ગામડાની માલિકો દેવાયત બોદરના પુત્ર મુકાણા છે. છેલ્લા 15 થી 17 વર્ષથી હું સ્ટેજમાંથી કહેતો આવતો તો હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડવી હોવી જોઈએ. હવે દ્વારકાધીશે સાંભળ્યું કે સરકારે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે, પણ હવે 6ઠા ધોરણથી ગીતાજીને સંસ્કૃતને દાખલ કરવામાં આવ્યા છે. આ 2 મારી વાત સ્ટેજ ઉપર સિદ્ધ થઈ. એના પરથી મને એમ થયું કે આપણી વાતો બોલીએ છીએ 2-5-10 વર્ષે પણ સિદ્ધ થાય છે. એટલે 3જી વાત લઈને હું નીકળ્યો છું, અને બધા કરું છું. સાંભળી હોય તો ફરી વાર સાંભળી લેજો. 3જી વાત લઈને નીકળ્યો છું કે આજ કોઈ પણની જગ્યાએ જઈને તમે દીકરાનું માગવું નાખો એટલે સામાવાળા તરત એમ કે અમારો હમણાં વિચાર નથી, પણ તે કયો ને કેદી છે તે 3 વર્ષ યાદ કયો, જે દી હોય તે દી આવી. એમ અમારો હમણાં વિચાર નથી. પહેલો જવાબ આ પહેલો નનૈયો જ ભણે. પણ મારે શું કહેવાય સાંભળજો ભીખુમામાં, એ નક્કી થઈ જાય, નક્કી થઈ ગયું આ દીકરી દેવી છે એટલે શરતો મુકાય. અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કે, અમારી દીકરી ખેતરે નહીં જાય, અમારી દીકરી વાડીએ નહીં જાય, અમારી દીકરી ગામડામાં નહીં રહી, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી વાહિંદા નહીં કરે, અમારી દીકરી ઢોરનું નહીં કરે. હું આપને પૂછું તમે વિધાતા છો? તમે લેખ લખ્યા? દ્રુપદની દીકરી નહીં કરવું પડ્યું. તમે ભાગ્યું જોયા છે? બીજી વાત, જેટલા બાપા આવે, જેટલી માયુએ શરત કરીને દીકરી પરણાવી છે ને, દીકરી દુખી બહુ થઈ. 2-3 દાખલા દઉં. જનકે શરત કરી હતી જે ધનુષની પડત ચડાવે એની મારી જાનકી પરણે, એ રામે પડત ચડાવી, ધનુષ ભાંગ્યું, જાનકી પરિણા. એ જાનકી આખી જિંદગી દુખી થયા. સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને નો કહ્યું, આ તો સ્વાર્થનો સંસાર આનો કરીમાં ધોખો કાઢડા. જે સીતાને ગોતવા હનુમાન 150 જોજનો સમુદ્ર ઠેકી અને ગયો લંકામાં. જે સીતાને ગોતવા હનુમાનજી મહારાજ 150 જોજનો સમુદ્ર ઠેકી અને લંકામાં ગયા. એના એ હનુમાનજી મહારાજ વાલ્મીકીના ઝૂંપડા સુધી ન ગયા, નકર મેરઠ ક્યાં છેટું હતો અયોધ્યાથી. એનો એ હનુમાન વાલ્મીકીના ઝૂંપડા સુધી ન ગયો. આમાં સમજાતે એ વાત છે. લંકા સુધી ગયા, એ વાલ્મીકીના ઝૂંપડા સુધી ન ગયો. ગયા હતા નહીં, રામના કાનમાં કોઈ કહેવાય ન ગયું સીતાની લેવા સાર. કવિ કાક્ય સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. અને હવે કઠણાઈની વાત સાંભળજો. અયોધ્યા વાળા તો નો ગયા, જનકપુર વાળા નો ગયા, નકર એની તો દીકરી હતી, એની તો દીકરી હતી. રામાયણમાં કોઈ દાખલો દેખાડો જનકપુર વાળા ગયા હોય તો? આખી જિંદગી દુખી થઈ દીકરી.
બીજી વાત, દ્રૌપદી પ્રતિજ્ઞા કરી હતી માછલીની આંખ વીંધે મારી દ્રૌપદી પરણે. એ અર્જુન વિંધી, દ્રૌપદી પરિણા. આખી જિંદગી દ્રૌપદી દુખી થયા, હેમાળાને કેળે ગયા હતા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માથે હંસલી કળશ ઢોળે એની મારી દમયંતી પરણે. એ નળની માથે કળશ ઢોળ્યો, એ નળ દમયંતી પરિણા. એ નળ અને દમયંતી આખી જિંદગી દુખી થયા, આખી જિંદગી. નળપતિ નળ રાજા હોવા વનમાં વલખા વાય, મારીને મત્સ્યા ખાય, માછલા મારીને ખાવાનું ટાણું આવી ગયું સાહેબ. હા, હારું ઠેકાણું જોઈને દીકરીને દેવી બાપની ફરજમાં છે. ઘણા ન કહેતા ફલાણા ઠેકા દીકરી દેજો ને, ગોઠણે ગોઠણે જાહેર છે, ગોઠણે ગોઠણે જાહેર છે ના નથી, પણ કડે કડે કંકા હશે તી નીકળી જાહેર ને હું ઊંડા મારવી. ગોઠણે ગોઠણે જાહેર છે ની ના નહીં, પણ મેરો હતી કંકા હે ભેરો મેરો હતી કડે કડે હાંજે ભાણે ભેરા બે નથી, તાતો પાટલે રોટલા ઉડે હતી. તમે બે ભાઈઓ ભેરા બેન ખાઈ શકતા હો, બાપ દીકરો ભેરા બેન ખાઈ શકતા હો, કાકો ભત્રીજો ભેરા બેન ખાઈ શકતા હો, મામો ભાણેજ ભેરા બેન ખાઈ શકતા હો, આડોઈ પાડવી સંબંધી મિત્ર ભેડા બેસીને ખાઈ શકતા હો. અને હાંજે વાળું કર્યા પછી તમારે ટીકડી લેવી ન પડતી હોય અને તમને હૈખે નીંદર આવી જતી હોય તો તમારા સુખ્યું જગતના પટ્ટી માથે કોઈ નથી, કોઈ નથી. ધન એ સુખની પરિભાષા નથી. ધન એ સગવડતાની પરિભાષા છે, સુખની પરિભાષા નથી. હા, સગવડતા છે, સગવડતા હોય એટલે સુખ હોય એવું લખી નથી દીધું. સારું ઠેકાણું જોઈએ દીકરીને પરણાવી દેવી એ બાપની ફરજમાં છે. બાકી મારી દીકરી આમ નહીં કરે, મારી દીકરી આમ નહીં કરે, મારી દીકરી આમ નહીં કરે, આપણે વિધાતા નથી. એક વાત. બીજી વાત હું જે કહેવા માંગુ છું, મારે જે પ્રસંગો કહેવા છે કહું છું. બીજી વાત, મારી સામે એક પટેલ રહે નહીં, પટેલ મને એક દી એટલું પૂછેલું મને કે લાખનજીભાઈ તમારામાં બીજી જ્ઞાતિઓમાં આજે ફૂઈવાહે ભત્રીજી દેવાના રિવાજ છે, તમને બરોબર લાગે છે? ફૂઈવાહે ભત્રીજી દેવાના રિવાજ છે એ તમને બરોબર લાગે છે? મેં કીધું બરોબર છે કે નથી એની મને ખબર નથી, પણ એક વાતની મને ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાના હતા. 3-3, 4-4 પેટી સુધી તો આ કાળિયા ઠાકર અખિલ બ્રહ્માંડના માલિક આ રિવાજ રાખ્યા હતા. તો આમાં કંઈક મજા આવી છે એટલે રાખ્યા છે, નકર એને કાઢી નાખ્યા. એટલે આપને પણ વિનંતી કરું, ભાણેજ ભલે થોડોક દુબળો હોય, કદાચ 2 વીઘા જમીન ઓછી હોય, કદાચ 2 મકાન ઓછા હોય, કદાચ એકાદી ગાડી ઓછી હોય, કદાચ ને 2 ચોપડી ઓછું ભણ્યો હોય, પણ એક તારણના શબ્દો યાદ રાખજો, બેનનું લોહી છે હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. પોતાની બેનનું લોહી છે. હા, 7 પેઢી બાપની, 7 પેઢી માની, 14 પેઢી ઉતરે જો આમાં. વિદ્યા આમાં યુવાનો બેઠા ને ખાસ કહું છું, આ સાબિત કર્યું વિજ્ઞાને. જીન્સની અંદર 14 પેઢી ઉતરે, 7 પેઢી માની, 7 પેઢી બાપની. હું આવે એમાં રૂપ આવે, રંગ આવે, રોગ આવે, બુદ્ધિ આવે, બળ આવે, નાકની નમણાઈ આવે, વાન આવે, એનો વડોટ આવે, એની ભાષા આવે, એનો અવાજ આવે, એનું તેજ આવે, 14 પેઢીનું આવે. હાતામ એનો દાખલો તો તમને સમજાય જાય. હું કહેવા માંગુ, તમને કેમ કે કસરત કરો એટલે તમે બળવાન બનો, એમાં તમે ઘી ખાઓ ને પાછા એમાં તમે કાજુ ખાઓ ને એમાં બદામ ખાઓ ને એમાં હાકર ખાઓ ને પછી કસરત કરો એટલે તમે તાકાતવાદ બનો. આ હાંડલો નીકળ્યા રાડા ખાય, કેદી ગાજરના પૂરા નહીં ખાય ને, હાવ ઉકળ્યાના રાડા ખાય, છતાં કામ જોટું નાખી ગયો હોય ને પાદરમાં ઉભો હોય ગાડું લઈને નીકળે, 2 જણાને કેવું પડે એ ભાઈ હેઠા ઉતરજો લાકડીઓ લઈને, વેલો ઉભો. હવે આવ્યું ક્યાંથી? આ આવ્યું ક્યાંથી? એના જીન્સમાં છે. એ રાડું ખાય ને તો રાડું બળ બની જાય, એ રાડું ખાય ને તો રાડું બળ બની જાય, હાથી પાંદડા ખાય ને એ પાંદડા બળ બની જાય, એના લોહીમાં છે. એમ 7 પેઢી આમથી આવે, 7 પેઢી આમથી આવે. એટલે કહું છું, ભાણેજ ભલે દુબળો હોય પણ બેનનું લોહી છે, પોતાનું લોહી છે. આ બધું આપણા બાપ દાદાએ કરી રાખ્યું છે, એની પાછળના જબરદસ્ત બધા કારણો કંઈક છુપાયેલા છે. અને લોહીમાં હોય જ આવે. અહીંથી દાતારની વાતો કરીને કાલથી કોઈ નક્કી કરી લઈએ કે કાલથી મારે દાતારે શરૂઆત કરી દે, ભૂલે ન ખાતા કોઈ દોહ્યું ન દઈ હોગો. એ ત્યાં બેઠા હોય ત્યાં સુધી તા હોય. હા,
અકબરે પૂછ્યું તો બિરબલ ને, બિરબલ દેનારાનો હાથ અધેર હોય, લેનારાનો હાથ હંમેશા નીચે હોય. જગતમાં એવું કોઈ દાન ખરું કે દેનારાનો હાથ નીચે હોય, લેનારાનો અધેર હોય? દેતો એનો અધેર હોય, લેતો એ નીચે હોય. પણ એવું દાન ખરું કે દેનારાનો હાથ નીચે હોય, લેનારાનો અધેર હોય? હે મારા બે દાન છે. કે ક્યાં? કે પેલું તો કન્યાદાન. કન્યાનું દાન દીધા પછી કરોડોપતિ બાપ કોઈ તે હામાવાળાને પગે લાગતો હોય કે અમારી કંઈ ભૂલ ને દેનારાનો હાથ નીચે હોય. બીજું કે બીજા બાઈઓનું બજારનું બંધાણ હોય ને હામામી ડાબલીને તાણ કરતી હોય, દેનારીના નીચે હોય, લેનારી ઉપર સપટી ભરતી હોય. આ તો બિરબલની બુદ્ધિ. હા હા હા, આ તો બિરબલની બુદ્ધિ. અજબી આલમ છે ઈશ્વરની, બુદ્ધિશાળી તમામ નથી. બુદ્ધિ વળાયમાં તો થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. બુદ્ધિ વળાયમાં તો થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. કરી લે કોઈ તારો યાર નથી. ગોતી લેજે અને ગોતી લેજે, ગોતી લેજે અને ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. આમાં હોવને દેતો ઈ તને પણ દેશે, દ્વારકાધીશ દેશે એનો શું તને એતબાર નથી. સૌને દેતો તને પણ દેશે એનો શું તને એતબાર નથી. હવનું સાંભળે તારું કાન સાંભળે, હવનું સાંભળે તારું કાન સાંભળે, અંતરનો દેશે એનો શું તને એતબાર નથી. કીડીને કણ હાથીને મણ બસે શેર બન में महामस्त मन में उसे 3 दिन में वो रोजे मिलाता. शकर खोर पंछी शकर नित गुजरे तो फिकर कर उसी को खुदालम खिलाता. 3.5 જે જો એ સિંહને ખાણું દઈ દેતો હોય, ગરવા ગિરનારની તળેટીની માલિકો પાણામાં તળી પડી હોય એમાં રખડતી કીડીને જો દઈ દેતો હોય, સૌને દેતો હોય તને પણ દેશે એનો શું તને એતબાર નથી. તને વિશ્વાસ નથી. અને સૌનું સુણે એ તારું કાન સુણે. બધાયનું સાંભળે તો તારું શું કરવા નું સાંભળે? હા, આપણા તો એવડા મોટા ગુનાય હું ભાઈ. હું તો આપણે વિનંતી કરું, તમને એમ થાય કે મેં ઘણાય પાપ કર્યા છે, ઘણાય પાપ કર્યા છે ને ઘણી ઓલું કર્યું. એક દી નોટનું પાનું લઈને બેહું, એમાં લખવા પાપ મકોડા ને ટાંગા જેવા કોક મીટરમાં આંકડી મારી હોય ને. આપણા પાપ એ કેવડા ને વાત કેવડી. આપણે જેવડા માણા એવડા આપણા પાપ. આપણા પાપ કેવડા. ક્યાંક બસમાં ટિકિટ ન લીધી હોય, કોકનું લઈને ન દીધું હોય, કોકનો પાવડો સાનો લઈ લીધો હોય, કોકની દાંતેડી હતાડી દીધી હોય ને. આપણા તો એવડા ઝીણા ઝીણા પાપ એવડા એવડા. જેવા આપણે એવડા આપણા પાપ.
આપણા કઈ પાપે મોટા ન હોય. હું તમને જે રાખી હું વાતો કરે છે, હું તમને એ કહેવા માંગુ છું કે એને પોકાર કરો તો કેવા કેવા એને ધોઈ નાખ્યા છે. લૂટી કુંવારી જાન સતી રાણી, લૂટી કુંવારી જાન હાથ વિસુ મોડ બંધા માર્યા. 140 વરરાજાને તો માંડવે નહોતા ભોગવા દીધા. 140 તો કુંવારા માર્યા હતા. છતાંય જગતના પટમાંથી જો પીર થઈને પૂજાઈ જતો હોય જેસલ જાડેજો, તો એ ભજનની તાકાત છે. તો તમારા મારા માખીની ટાંગા જેવડા નો ધોવાય, ઝીણા 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 નો ધોવાય.